આવી ગયો ક્રિશ. શું થયું? તબિયત બરાબર નથી? કેમ આ મોઢું ઉતરેલું છે બેટા? મમ્મા, એક પ્રોબ્લેમ થઈ ગયો છે. આજે અમારા ટીચરે કહ્યું કે આપણે હેરિટેજ વીક ઉજવવાના છીએ, તો તારે હેરિટેજ પર પ્રોજેક્ટ બનાવવાનો છે. તો એમાં શું થઈ ગયું બેટા? અરે યાર, શનિ રવિની રજા હોય એમાં પ્રોજેક્ટ બનાવવાનો, અને મને ખબર પણ નથી કે હેરિટેજ એટલે શું. આજનો દિવસ જ ખરાબ છે. હવે શનિ રવિ બગડ. એવું કઈ નથી બેટા. ચલ તું ફટાફટ હાથ મોઢું ધોઈને આવ. આજે તારો ફેવરિટ હાંડવો બનાવ્યો છે. અરે વાહ, હાંડવો! તો જલ્દી હાથ મોઢું ધોઈ લઉં. બહુ ભૂખ લાગી છે હમણાં. વાહ, મોજ પડી ગઈ. બહુ ટેસ્ટી છે. ટેસ્ટી તો લાગે જ ને, કારણ કે હાંડવો એ આપણો હેરિટેજ છે. હાંડવો હેરિટેજ છે? તો મારે હાંડવા ઉપરથી પ્રોજેક્ટ બનાવવાનો? મારા મેડામાં ખરા એમ કીધું હોત ને કે હાંડવા ઉપર પ્રોજેક્ટ બનાવવાનો, તો હું તરત જ બનાવી લેત. આટલી ટેન્શન તો ન થાત. પણ હેરિટેજ એટલે હાંડવો કહેવાય? ના, હેરિટેજ એટલે હાંડવો નહીં, પણ હાંડવો એ આપણો હેરિટેજ છે. અરે ભાઈ, તું કઈક સમજાય એવું બોલ ને. આમાં તો માથું દુખી જાય. હેરિટેજ એટલે હાંડવો નહીં, પણ હાંડવો આપણો હેરિટેજ છે. હેરિટેજ એટલે ગુજરાતીમાં વારસો અને હિન્દીમાં વિરાસત. પાછું તું અઘરું બોલવા માંડી. વારસો એટલે પૈસા, મકાન, પ્રોપર્ટી, ઘરેણા, એવું બધું થાય ને. વાર્તામાં એવું જ હોય કે વારસા માટે બે ભાઈઓ વચ્ચે ઝઘડા થયા, એવું બધું. એ પણ ખરું. વારસો એટલે પેઢી દર પેઢીથી ચાલી આવતી આપણી પરંપરા, રીત રિવાજ, તહેવારો, લોકગીત, લોકનૃત્ય, ખાણીપીણીની સ્ટાઇલ, કપડાં, ઘરેણાં, ભાષા, બોલી, પ્રકૃતિ અને પશુ પક્ષી, એ બધું પણ વારસામાં આવે. હે, આટલું બધું વારસામાં આવે છે? પણ તારે મને ધીરે ધીરે સમજાવવું પડશે. આટલું બધું યાદ નહીં રહે. પહેલા હાંડવાથી શરૂ કરીએ. ઓકે, તો તું મને એ કહે કે આપણે ક્યાં રહીએ છીએ? લે, ઘરમાં. આપણું ઘર કઈ સિટીમાં આવેલું છે? રાજકોટ, ગુજરાત, ભારત. હવે તો આપણે જે રાજ્યમાં રહીએ છીએ એ ગુજરાતનો ખોરાક શું છે? લે, એમાં તો ઘણું આવે. હા, બરાબર. પણ તારે મને એવી વાનગીના નામ કહેવાના છે કે જે ગામડા અને શહેર બંનેમાં ખવાતી હોય, રોજે ખવાતી હોય, પ્રસંગોપાત ખવાતી હોય, અને જે આપણા વિસ્તાર સિવાય બીજે ઓછી જોવા મળતી હોય. રોટલી, રોટલા, ભાખરી, થેપલા, દાળ ભાત, ખીચડી કઢી, ઢોકળા, ખાંડવી, હાંડવો, ખીચડી, ખીર. હા, બરાબર. એમ તો આપણે ઘણીવાર સેન્ડવિચ, પીઝા, પાસ્તા બનાવતા હોય, તો શું એ આપણો વારસો છે? ના, વારસો એટલે દાદાના 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 વખતથી જે ચાલતું આવતું હોય એ. એટલે રોટલો રોટલી આપણો વારસો કહેવાય. પણ પીઝા, પાસ્તા અને સેન્ડવિચ એ બીજા દેશની વાનગી છે, એટલે એ એમનો વારસો છે, આપણો નહીં. હું હાથ ધોવા જાઉં? હવે બીજો વારસો ગોતવાનો. ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો, ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો. નથી જવા જમા ખાલી વાવતા બજામાં આજનો પ્રવાસ ગોતી લો, ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો, ગોતી લો. મમ્મા, ગરબો પણ આપણો વારસો
હા બેટા, હવે તો યુનેસ્કોએ પણ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપી છે. એટલે ગરબો એ પણ આપણો વારસો કહેવાય. એક મિનિટ, તો ટીટોળો, દાંડિયા રાસ એ પણ આપણા વારસા કહેવાય ને? હા, એ બધું લોક નૃત્યમાં આવે. એવી જ રીતે લોકગીત પણ આપણો વારસો કહેવાય. લોકગીત પણ? તો મોરબો નીથાને ઘાટ કરે, મોરબો નીથાને ઘાટ કરે, મોરબો નીથાને ઘાટ કરે, મોરબો નીથાને ઘાટ કરે, મોરબો નીથાને ઘાટ કરે. ફૂદેડી આપણો વારસો કહેવાય. હા, ફૂદેડી આપણો વારસો કહેવાય. તો કબડ્ડી, આંધ્રા પાટો, લીંબુ ચમચી, ગીલી દંડો, થપ્પોદા, અગડમ પટ્ટી, ખોખો એ બધું પણ વારસામાં આવે ને? હા બેટા, એ પણ આપણો વારસો કહેવાય. વારસો એટલે પેઢી દર પેઢીથી ચાલી આવતી આપણી પરંપરા, રીત રિવાજ, તહેવારો, લોકગીત, લોકનૃત્ય, ખાણીપીણીની સ્ટાઇલ, કપડાં, ઘરેણાં, ભાષા, બોલી, પ્રકૃતિ અને પશુ પક્ષી. કાઠિયાવાડની ધરતી એટલે સૌરાષ્ટ્ર, જ્યાં દરેક પથ્થર ઇતિહાસની કથા કહે છે. હવાની દરેક લેખી સંસ્કૃતિની સુવાસ લઈને આવે છે. આ પવિત્ર ભૂમિ પર સદીઓથી સંસ્કૃતિ અને પરંપરાઓનો અમૂલ્ય વારસો જન્માયેલો છે. સૌરાષ્ટ્રની ધરતી એટલે માત્ર ભૌગોલિક પ્રદેશ નહીં, પણ જીવન સંસ્કૃતિનો સંગમ. સૌરાષ્ટ્રની વિશેષતા એવી પરંપરાઓનો છે, જેમાં તહેવારની ઉજવણીનું મહત્વ છે. સૌરાષ્ટ્રમાં દરેક તહેવાર પોતાની આગવી રીતે ઉજવાય છે. મેળો એ કાઠિયાવાડની ઓળખ છે. સાતમ આઠમનો મેળો હોય કે શિવરાત્રીનો, તરણેતરનો મેળો હોય કે માધવપુરનો, નાના મોટા બધા મેળાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. મેળો જાય નવે નવરાત્રી, એ હાલો. સૌરાષ્ટ્રની લોકકલા અને સંગીતની તો વાત જ ન થાય. જ્યારે દશેરાનો પ્રોગ્રામ હોય ત્યારે ધુઆ છમની રમઝટ આખી રાત ચાલે. પરંપરાગત પહેરવેશમાં સ્ત્રીઓ ચાલિયા ચોળી અને ઓઢડું
પશ્ચિમી કપડાં અને પુરુષો કેડિયું, ચોળી અને પાઘડી પહેરે છે. સોના ચાંદીના ઘરેલા, ગડલા અને ઝાંઝા જેવા ઘરેલા સ્ત્રીઓ પહેરે છે. સૌરાષ્ટ્રના ખાવા પીવાની ગોળ, બાજરીનો રોટલો, રીંગણ, ઓળો, તીખાની ખીચડી, કઢી અને દૂધપાક જેવી વાનગીઓ અહીંની ખાસિયત છે. હસ્તકલામાં જેતપુરાના જામનગરની બાંધણી, રાજકોટના પટોળા અને છાપકામ પ્રસિદ્ધ છે. દરેક ડિઝાઇનની પાછળ એક અર્થ છે. આ વડા, છાપકામ, ભરતકામ, આ બધી કળાઓ આપણા કારીગરોની આગવી ઓળખ છે. પ્રાકૃતિક સમૃદ્ધિમાં ગિરનાર ચોટીલા અને શેત્રુંજન જેવા પર્વતો, ભવનાથ અને તુલસીશ્યામ જેવા જળાશયો તથા ગીર જંગલના વન્યજીવોનો સમાવેશ થાય છે. ગીરનું જંગલ દાલામથા એસીસીનું એકમાત્ર ઘર છે. સ્થાપત્યમાં સોમનાથ મંદિર, દ્વારકાધીશ મંદિર, જૂનાગઢના જૈન મંદિરો અને પ્રાચીન કિલ્લાઓ મુખ્ય છે. જૂનાગઢનો ઉપરકોટ, રાજકોટનો રાજવી મહેલ, જામનગરનો લાખોટા કિલ્લો, પાલીતાણાના જૈન દેરાસરો, રાજકોટનો રેનાકા ટાવર, કેસરી હિન્દ પુલ સહિતના અનેક ઐતિહાસિક સ્થાપત્યો આપણા ભવ્ય ભૂતકાળના સાક્ષી છે. સૌરાષ્ટ્રનો સાંસ્કૃતિક વારસો એ આપણી ઓળખ છે. આ વારસો માત્ર ભૂતકાળની વાત નથી, પરંતુ વર્તમાનમાં પણ એટલો જ જીવન છે. આ ધરોહરને જાળવી રાખવી અને આવનારી પેઢીઓને વારસામાં આપવી એ આપણી સૌની જવાબદારી છે. આજના યુગમાં પણ આ સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવાનું કાર્ય અવિરત ચાલુ છે. આપણો વારસો, આપણી ઓળખ, આપણી જવાબદારી. મમ્મા, હવે મને સમજાયું. શું સમજાયું બેટા? હેરિટેજ એટલે હાંડવો નહીં, પણ હાંડવો આપણો હેરિટેજ છે. કારણ કે હેરિટેજ એટલે આપણો વારસો. અને આપણો વારસો એટલે આપણી પરંપરા, રીત રિવાજ, તહેવાર, લોકગીત, લોકનૃત્ય, ખાણીપીણીની સ્ટાઇલ, કપડા, ઘરેણા, ભાષા, બોલી, પ્રકૃતિ, પશુ પક્ષી, કળા, આપણી પરંપરા, આપણી ઓળખ. અને આ બધું જાળવવાની જવાબદારી કોની? મારી અને આપણા સૌની. આપણા વારસાને
હું જાળવી રાખીશ અને આપણા વારસા વિશે હું બધાને માહિતી આપીશ. આપણો વારસો આપણી ઓળખ, આપણી જવાબદારી.